અને 4 ડિસેમ્બર મહિનાનો આપણે આખા ગુજરાતમાં સમય આપેલો છે અને ગુજરાતની મતદાતાઓનું ટોટલ આપણે જોયું 5,08,39,000 છે, બરાબર છે. તો માનો કે અમારા વિસ્તારમાં તો હાલના હમણાં લોકો દિવાળી કરી બધા બિસ્તરા પોટલા લઈને સૌરાષ્ટ્રમાં નીકળી રહ્યો તો આખો પરિવાર ઘરે તાળું મારીને નથી જતા રહે. કેટલાક સુગરમાં જતા રહે, કેટલાક મજૂરી અર્થે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, રાજકોટ છે, ભાવનગર છે. એ લોકો એકવાર જતા રહ્યા પછી ચૂંટણી કાર્ડ અમારે બદલવાનું છે, એના માટે કોઈ રાજકોટ કે જૂનાગઢથી પાછું ઘરે આખું પરિવાર સાથે આવવાનું નથી. તો તેવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? દરેક આપ જે કહો છો ને 5,08,00,000 છે, પણ આપના 51,000 મતદાન મથકો છે અને એક મતદાન મથક ઉપર લગભગ 1200 વોટર છે. એટલે દરેક મતદાન મથક ઉપર અમારા બીએલઓ છે કે એ આ મહિના દરમિયાન 3 વખત મહિના ઘરે જશે, એન્ટ્રાય કરશે. સમજી ગયો સાહેબ, પણ 3 વખત ઘરે જઈને ઘરે તાળું મળશે તો આપણે શું કરીશું? એક ઓપ્શન બીજું એવી છે કે એ બધી પ્રોસેસ ઓનલાઈન બી છે, એનું એક એપ બી બનાવવામાં આવ્યું છે. એટલે એ ગમે ત્યાં હોય એવું નથી કે જે છે તો મજૂર છે, બરાબર છે, નથી ભણેલા આખો પરિવાર ઘરે તાળું મારે છે, પોતાનું જીવન રોજગારી માટે તો દિવાળી કરી માનો કે જતા રહીએ. એમની ગણતરી તો એવી હોય કે 5 મહિના કામ કરીશું, 6 મહિના કામ કરીશું, પછી જ આવીશું. એવા ઘણા પરિવારો છે જે સુગરોમાં પણ આખું ટોલા ભરીને એકવાર જતા રહે છે. પછી એ લોકો આપણા માટે બધાની વાત નથી કરતો, પણ 20% કે 30% લોકો કદાચ નથી જ આવતા ઘરે એક મહિનામાં. તો એના માટે શું જોગવાઈ છે? 9 ડિસેમ્બરથી જે 8 જાન્યુઆરીનો બી પીરિયડ છે ને, એમાં બી અગર એ લોકો માનો કે કોઈ બી કારણથી ફોર્મ ના ભરાયા અને કોઈ બી કારણથી એને જયારે આપણે ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરી 9 ડિસેમ્બરે અને નામ રહી ગયું, તો બી 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી ત્યારે બી એ લોકો ફોર્મ ભરી શકે. આ ફોર્મ નહીં, પછી 6 બીજું કે સાહેબ, હવે એસઆઈઆર બરાબર છે, હવે એસઆઈઆરની કસરત આખા જ મતદાતાઓ પર આપણે ફરીથી નવું જ બધું કરવાનું જરૂરી છે કે પછી તો 5 કરોડ લોકો માટે જો આપણે કરવાનું હોય તો બહુ મોટી કસરત છે. એ નાની સુધી બાબત નથી, એક મહિનામાં કંઈ થવાનું નથી. અમે બધા ગ્રાઉન્ડ પર એક ઇસ્યુ અમને ખબર છે. હમણાં આધાર કાર્ડનું અપડેટ આવ્યું હતું, લોકો 4 મહિના લાઈન પર હતા. હમણાં રેશન કાર્ડનું કેવાયસી કરાવવાનું હતું, 3 મહિને લાઈન પર હતા. એના કરતાં પણ આ મહેનત માગી લે એવી આ એ છે. અને બીજું કે અમારા આખા વિસ્તારના ગામડાઓ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના બોર્ડરના લોકો સાથે જોડાયેલા છે. હમણાં આપણા સાહેબ